જાફરાબાદ તાલુકાના પંચાયત કચેરીમાં રાજકીય પક્ષની મીટિંગ બોલાવવાની મંજૂરી કોણ આપે છે? મહિનામાં લગભગ 3 થી 4 વાર આવી મીટિંગ બોલાવાય છે। આ રીતે સરકારી કચેરીમાં રાજકીય મીટિંગ ગોઠવી ન શકાય અને જો મીટિંગ જ ગોઠવવી હોય તો નગરપાલિકાની કોમ્યુનિટી હોલ છે, અન્ય વ્યવસ્થાઓ પણ છે, ત્યાં તાલુકા વિકાસ અધિકારી સાહેબની પણ સંપૂર્ણ જવાબદારી હોય છે। એમની અનુમતિ સિવાય આવું બને નહીં। જિલ્લા કલેક્ટર સાહેબના ધ્યાને આવે એ સબબ અમે ન્યૂઝ પ્રસારિત કરી રહ્યા છે। રિપોર્ટર હિતેન્દ્રભાઈ વિંજોડા, આઝાદ મીડિયા લાઈવ, જાફરાબાદ। नगरपालिका प्रमुख, उपप्रमुख ने कारोबारी चेयरमेन 1000, मंडल प्रमुख और महामंत्री 1000, तालुका पंचायत सभ्य 500, नगरपालिका सभ्य 500, मंडळना होद्देदार 300, मंडळ मोर्चा प्रमुख महामंत्री 300, शक्ति केंद्र संयोजक અને પ્રમુખ 300 અને મોરચાના હોદ્દેદારો મંડળના એમણે 150। આટલા લોકોએ ફરજિયાત ડાઉનલોડ કરાવવાની છે તો તમારા પ્રોફાઇલમાં તમે પણ જોઈ શકશો।